નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। શું સોશિયલ મીડિયા બાળકો માટે આશીર્વાદ છે કે અભિશાપ? આ સવાલનો જવાબ શોધવા માટે હવે દુનિયાના ઘણા દેશો કડક પગલાં ભરી રહ્યા છે। મલેશિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર કાયદાકીય પ્રતિબંધ મૂકી દીધો છે। સરકારનું કહેવું છે કે આ પગલું બાળકોને સાયબર બુલિંગ, ખતરનાક કન્ટેન્ટ અને સોશિયલ મીડિયાની લતથી બચાવવા માટે લેવામાં આવ્યું છે। પરંતુ બીજી તરફ કેટલાક નિષ્ણાતોના માને છે કે આ નિર્ણય બાળકોને વધુ જોખમી ઓનલાઈન દુનિયા તરફ ધકેલી શકે છે। તો આખરે મલેશિયાએ આવો નિર્ણય કેમ લીધો અને દુનિયાના બીજા કયા દેશો પણ આવી જ દિશામાં આગળ વધી રહ્યા છે? આવો જાણીએ। બાળકોની ઓનલાઈન સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મલેશિયાએ એક મોટો અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે। 1 જૂન 2026 થી દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવું કાયદાકીય રીતે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે। મલેશિયાના કોમ્યુનિકેશન એન્ડ મલ્ટીમીડિયા કમિશનના જણાવ્યા પ્રમાણે આગામી 6 મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર યુઝર્સની ઉંમર ચકાસવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। જો કોઈ હાલનું એકાઉન્ટ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું હોવાનું સામે આવશે તો તેને પોતાના ફોટા, વિડીયો અને અન્ય ડેટા ડાઉનલોડ અથવા ટ્રાન્સફર કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવશે। ત્યારબાદ તે એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવી શકે છે। સરકારનું કહેવું છે કે બાળકોને સાયબર બુલિંગ, અશ્લીલ અથવા નુકસાનકારક કન્ટેન્ટ અને સોશિયલ મીડિયાના અતિરેકથી બચાવવા માટે આ પગલું જરૂરી છે। સરકારના મતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના કેટલાક ફીચર્સ બાળકોને લાંબા સમય સુધી ઓનલાઈન રાખે છે, જે તેમની માનસિક અને સામાજિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે। જો કે આ નિર્ણયને લઈને મતભેદ પણ જોવા મળી રહ્યા છે। કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે સંપૂર્ણ પ્રતિબંધ ઉકેલ નથી। તેમના કહેવા મુજબ બાળકો સુરક્ષિત અને નિયંત્રિત પ્લેટફોર્મ્સ છોડીને ઇન્ટરનેટના એવા ખૂણાઓમાં પહોંચી શકે છે જ્યાં કોઈ દેખરેખ કે સુરક્ષા વ્યવસ્થા નથી। મલેશિયા એકલો નથી। ઓસ્ટ્રેલિયાએ ડિસેમ્બર 2025 થી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અમલમાં મૂક્યો છે। ઇન્ડોનેશિયાએ પણ માર્ચ 2026 થી સમાન નિયમ લાગુ કર્યા છે, જ્યારે ગ્રીસ, ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા દેશો પણ આવા કડક કાયદાઓ લાવવાની તૈયારી કરી રહ્યા છે। દુનિયાભરમાં હવે ચર્ચા એ છે કે બાળકોને સુરક્ષિત રાખવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ યોગ્ય ઉપાય છે કે પછી વધુ જવાબદાર અને સુરક્ષિત ડિજિટલ માહોલ બનાવવાની જરૂર છે? તો હવે સવાલ એ છે કે શું બાળકોની સુરક્ષા માટે સોશિયલ મીડિયા પર ઉંમર આધારિત પ્રતિબંધ જ એકમાત્ર રસ્તો છે કે પછી ટેક કંપનીઓ, માતા-પિતા અને સરકારોએ મળીને વધુ સુરક્ષિત ડિજિટલ વાતાવરણ ઊભું કરવું જોઈએ? તમને શું લાગે છે? શું ભારતમાં પણ આવા કડક નિયમો લાગુ થવા જોઈએ? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો। નમસ્કાર।